નમસ્તે. આપણે સૌ જાણીએ છીએ કે ગામની ઓળખ વડ અને પીંપળાના કારણે થતી. વડ જેટલા પીંપળા જેટલા જૂના, એના આધારે ગામ એટલું જૂનું. ગામની સ્થાપનાના સમયે આપણા વડીલોએ ગામના ગોદરે અને ગામની આજુબાજુ વડ પીંપળા લગાયા, જેના આધારે ગામની સાચી ઓળખ થતી. પરંતુ આજે આ ખરડોસણ ગામ છે અને ખરડોસણ ગામના વડીલોને પણ વંદન કે એમને પોતાના ગામની આજુબાજુ, ગામની આવી સાર્વજનિક જગ્યાઓ પર વડ અને પીંપળાના સારા વૃક્ષો ઉછેર્યા. આપણે સૌ જાણીએ છીએ કે 1 કરોડ રૂપિયાનું ધર્માતું કરીએ, પરંતુ એની સામે જો આવો એક વડ લગાવીએ તો આપ જોઈ શકો છો કે આ વડના નીચે હજારો લોકો બેસે છે, હજારો પશુ પંખીઓ પોતાનો આશરો લે છે અને હજારો જીવો આની અંદર રહેન બસેરો કરે. પરંતુ આવા અનેક જીવો બચાવવા માટે અને આવા વૃક્ષો બચાવવા માટે આપણી વડની આજુબાજુ પેવર બ્લોક નહીં લગાવીએ, આજુબાજુ રોડ નહીં કરીએ. જો વડને પોતાની વડવાઈ અંદર નીચે જવા દે માર્ગ નહીં રાખીએ